શિવરાજસિંહ ઝાલા એડવોકેટ રાજકોટ શહેરમાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા અંદાજે 4 થી 5 હજાર વકીલો છે। વકીલાતના ક્ષેત્રમાં ઘણી વખત નાના મોટા પ્રશ્ન વકીલોને સમસ્યા થતી હોય છે। ત્યારે 2005ની સાલમાં એક જુનિયર બાર એસોસિએશનનું સંગઠન બનાવેલ। આ સંગઠનમાં હાલ અત્યારે 200 થી 300 જેટલા વકીલ સક્રિય મિત્રો છે। હવે હાલના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ એડવોકેટને પોલીસ સ્ટેશન અથવા તો અમુક સરકારી કચેરીઓમાં ઘણી વખત સમસ્યાઓ પરવડતી હોય છે। તો આને ધ્યાનમાં લઈ અમે એક જુનિયર બાર એસોસિએશનની એક QRT એટલે કે ક્વિક રિસ્પોન્સ ટીમ બનાવેલી છે। એમાં હાલ કુલ 108 જેટલા સક્રિય સભ્યો છે અને 5 કોઓર્ડિનેટર છે। હવે જ્યાં કોઈ પણ વકીલ મિત્રોને નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશન હોય રાજકોટ શહેરમાં કે ભાઈ કોઈ પણ સરકારી કચેરી હોય ત્યાં ગેરવર્તન થાય અથવા તો સમસ્યાનો સામનો કરવો પડે ત્યારે આ ટીમ છે એ બને તેટલી વહેલી તકે ત્યાં પહોંચી અને વકીલોના હિત માટે અને વકીલો સાથે રહી અને સમસ્યાનું નિરાકરણ કરતી હોય છે। એડવોકેટ ઝાકીર આયાગરીયા આજે ખાસ કરીને વકીલો માટે થઈને વાત કરવાની હતી કે હાલના તબક્કામાં કેવું છે કે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની ખાસ કરીને ગુજરાતમાં જરૂર છે। ઘણી વખત કેવું થતું હોય કે ન્યાય માટે લડવાવાળા એડવોકેટ એના ઉપર પણ હુમલા થાય છે અને એને ઘણી વખત હુમલાઓ કરીને મારવામાં આવે છે અથવા તેની સાથે ગેરવર્તન કરવામાં આવે છે। એવું ન થાય તે માટે થઈને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ પડે તેના માટે થઈને અમારી માંગ છે અને એના માટે થઈ અમે આવનારા દિવસોમાં જે જરૂર પડશે અને જ્યાં જરૂર પડશે તે રીતે ઊભા રહીશું અને કામ કરીશું। લેખિતમાં રજૂઆત કરવાની થશે તો લેખિતમાં, મૌખિકમાં રજૂઆત કરવાની થશે તો મૌખિકમાં, એ રીતનું અમારી કામગીરી આગળ અમે કરીશું। એડવોકેટ પૂનમ પટેલ રાજકોટથી। આજે અમે રાજકોટ બાર એસોસિએશનમાં મોટી સંખ્યામાં અમે QRT ટીમ બનાવેલી છે। મહિલા વકીલ, જેન્ટ્સ વકીલ QRT ટીમ બનાવેલી છે। હવે અત્યારે મહિલાઓને ઘણા બધા પ્રશ્નો હોય છે। મહિલા વકીલોને પોલીસ સ્ટેશનમાં જાય તો કાંઈ પ્રોપર જવાબ નથી મળતા, ઘણી બધી વાર બેસી રહેવું પડે છે, કોર્ટમાં પણ પ્રોબ્લેમ હોય છે, કોઈ આરોપી ફરિયાદી પણ કાંઈ પણ પ્રશ્ન હોય તેના માટે અમે QRT ટીમ બનાવેલી છે કે ઓન ધ સ્પોટ કાંઈ પણ જરૂર પડે, કોઈ મહિલા વકીલ છે, કોઈ જુનિયર એડવોકેટ છે, સિનિયર એડવોકેટ છે, પ્રેક્ટિસ કરતા તમામ મહિલા એડવોકેટ તેમજ જેન્ટ્સ એડવોકેટ, કાંઈ પણ અમારે પ્રોબ્લેમ હોય છે તો અમે QRT ટીમ એક છે રચના કરવામાં આવેલી છે। તો તરત અમે લોકો કામગીરી કરીશું। લેખિતમાં હોય છે, મૌખિકમાં હોય છે કે જે કાંઈ ફરિયાદ હોય છે અમે તે એનું નિરાકરણ લાવીશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।